નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદમાં ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓએ રાસાયણિક ખાતરના ભાવવધારા સામે નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. સંઘે જણાવ્યું કે તાજેતરમાં એનપીકે, પોટાશ, એપીએસએ અને સલ્ફેટ જેવા રાસાયણિક ખાતરોના અસહ્ય ભાવવધારો કરવામાં આવ્યો છે. ખેડૂત પ્રતિનિધિઓએ આ ભાવવધારાને ખેડૂતો માટે મુશ્કેલી વધારનારો ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે એક તરફ વરસાદની અનિયમિતતાને કારણે ખેડૂતો ઉનાળુ પાક લઈ શક્યા નથી, તો બીજી તરફ ચોમાસું વાવેતર પણ અટકી ગયું છે. આવા સંજોગોમાં ખાતરના ભાવવધારો ખેડૂતો માટે પડતા પરપાટું સમાન છે. રજૂઆતમાં ખેડૂતોએ બે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. પ્રથમ, ખાતરનો ભાવવધારો તાત્કાલિક ધોરણે પાછું ખેંચવામાં આવે. બીજી માંગણી છે કે જમીન રિસર્વેમાં થયેલી ભૂલોનો તાત્કાલિક સુધારો કરવામાં આવે. ભારતીય કિસાન સંઘે નાયબ કલેક્ટરને વિનંતી કરી છે કે તેઓ આ બાબતે સરકાર સુધી ખેડૂતોની લાગણી પહોંચાડે. ખેડૂતોનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિમાં ખાતરના ભાવવધારાથી તેમની આર્થિક સ્થિતિ પર વધુ બોજ પડશે. નાયબ કલેક્ટરને કરાયેલી આ રજૂઆત બાદ હવે ખેડૂતો સરકારના પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે.